જી સાહેબ, નવા કાયદા આવ્યા છે, આજે શું સમજણ આપવામાં આવી, કયા કાયદા છે? આજે 1 જુલાઈ 2024ના દિવસથી 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી ચાલુ થઈ રહ્યું છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. અગાઉ જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જે 3 કાયદા હતા, અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા હતા, એની જગ્યાએ આપણા લોકશાહી દેશના 3 નવા કાયદાઓનું અમલીકરણ આજથી શરૂ થઈ રહ્યું છે. આ 3 નવા કાયદાઓ આપણી અત્યારની હાલની જરૂરિયાતો, લોકશાહી દેશની જરૂરિયાતો અને નાગરિકોને વધુ સારી રીતના ન્યાય મળી શકે અને સિટીઝન સેન્ટ્રિક જે કહી શકાય એ પ્રકારના કાયદાઓનું આજથી અમલીકરણ થશે. સાથે સાથે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે પણ ડિજિટલ એવિડન્સ લેવાની વાત છે કે જે સાયબર ક્રાઇમની વાત છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ કાયદાનું એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તમામ 3 કાયદામાં. આ સાથે સાથે કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, સમાજના તમામ તબક્કાના લોકોને ન્યાય મળે એનો ઉદ્દેશ્ય છે. ઝડપી ન્યાય મળે, સચોટ ન્યાય મળે અને સરળતાથી ન્યાય મળે, એના માટેનો આ ઉદ્દેશ છે. વડોદરા શહેરની પોલીસ છે એ 3000થી વધુ પોલીસને આ બાબતે તાલીમ આપવામાં આવી છે. તમામ રેન્કના ઓફિસર, કોન્સ્ટેબલથી માંડીને તો તમામ સિનિયર ઓફિસર સુધી આની તાલીમ મળેલી છે અને આજથી આ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે. આ આખો જે અલગ પ્રોગ્રામ છે, 13 તુજકો અર્પણ પ્રોગ્રામ, જે અમારા સ્ટેટ વાઇડ આ પ્રોગ્રામ છે, જેની અંદર જે વ્યક્તિનો ફોન કે એમની કોઈ પણ બિલોંગિંગ્સ છે, એમની વસ્તુઓ ખોવાઈ ગઈ હોય, ચોરી થઈ ગઈ હોય, તો એને પોલીસ શોધીને એમની જ વસ્તુ એમને પરત આપે છે. એક પોલીસનો પોઝિટિવ મેસેજ જાય છે કે 13 તુજકો અર્પણ, જેનાથી લોકોને એ જે એમની જે પર્ટિક્યુલર બિલોંગિંગ્સ છે એ મેળવવામાં અગવડ થતી નથી. જે તમને મોબાઈલ મળ્યા છે, સરસ, સાહેબનું કામ સરસ છે. 6 મહિનામાં પૂરતું સારી કહેવાય. મોબાઈલ મળી ગયો અમને. 6 મહિના પહેલાં ખોવાઈ ગયો તો 27 મોબાઈલ પાછા મળ્યા બધાના. એટલે સાહેબનું કામ સારું છે, પોલીસ સાહેબનું કામ, વડોદરા સિટીનું કામ સારું છે.